વિસાવદર તાલુકાની અંદર ઇકોનો મેઇન પ્રશ્ન છે। ઇકો માટે કોઈ લડતા નથી, જે આમ આદમી વાળા આવે કે ભાજપ વાળા આવે, બરોબર, કોઈ એમાં એને રસ નથી, એને બધાને એના રોટલા શીખવામાં રસ છે। બીજી પાર્ટીના સભ્યો કે મેમ્બરો તોડવા માટે લાલચ આપીને કે કમિટમેન્ટ આપીને જો કરતા હોય તો બીજેપીને આ શોભા નથી દેતું। મારી કપડામાં ક્યાંય કોઈ ડાઘ નથી કે મારે ક્યાંય કોઈ ખરાબ ધંધા નથી, બરોબર છે। માત્ર ને માત્ર હું ખેડૂતના લક્ષી માટે કામ કરું છું। ગુજરાતના મુખ્યમંત્રીની ભાજપની આ ભ્રષ્ટ સરકારની ખુરશીને જો આ ભાલો ફેંકતા માણસની અણી અમારા લાલજીભાઈ કોટડિયાના માધ્યમથી ધારાસભ્ય બનીને ત્યાં ગાંધીનગર અડાડશે તો સરકારમાં જીવ આવશે અને સરકાર પ્રજા દુઃખી છે એનો વિચાર કરીને સારું કરવાની કોશિશ કરશે। મને વિશ્વાસ છે કે આ જનતા મને છૂટામાં મદદ કરશે, એવી મને વિશ્વાસ છે। ગુજરાત રાજ્યની અંદર વિધાનસભાની ચૂંટણી એટલે કે પેટા ચૂંટણી કે જે બે બેઠકો છે એ ખાલી પડેલી હતી, એક કડી અને એક છે વિસાવદર। સૌથી વધુ જો ચર્ચા થતી હોય તો એ વિસાવદરની બેઠક છે, કારણ કે વિસાવદરની બેઠક પર હવે ત્રિપક્ષીય જંગ તો હતો એટલે કે ભાજપ, કોંગ્રેસ, આપ, પણ હવે ચોથો પક્ષ પણ ત્યાં આવી ગયો છે અને ઉમેદવાર પણ જાહેર થઈ ગયા છે, જેમાં શંકરસિંહ બાપુ વાઘેલા કે જેમની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, એમને એક ઉમેદવાર જાહેર થયા છે। હવે આ ઉમેદવાર જાહેર થયા છે એટલે સ્વાભાવિકપણે પાર્ટી નવી છે, લોકોના પ્રશ્નો સાંભળે, સ્થાનિકને બનાવ્યા છે ઉમેદવાર, એટલે સ્વાભાવિક કે લોકો સાથે જોડાયેલા પણ હશે। પણ આ બધી જ ઘટનાઓથી ગોપાલ ઇટાલિયાને કઈ ફેર પડશે કે કેમ, એના વિશે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગુજરાત વિધાનસભા 83ની ચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તા સંમેલન કર્યું, જેમાં ભાજપ અને કોંગ્રેસને ચાપકા વીંજાયા। લાલજીભાઈ કોટડિયાને ઉમેદવાર ઘોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે। શંકરસિંહ વાઘેલાએ કાર્યકર્તા સંમેલનમાં કહ્યું કે ભાજપ ભય, ભૂંડી અને ભ્રષ્ટ પાર્ટી છે। વિસાવદર ચૂંટણી જીતાય કે નહીં એનાથી એને કોઈ ફરક નથી પડતો। 30 વર્ષ એક સત્તા છતાં પ્રજાને સમસ્યા અને પ્રશ્નો કેવી રીતે હોય છે। કોંગ્રેસને ચૂંટણી જીતે તો પણ એનું બળ વધશે નહીં, આ પાર્ટીને તો ઓગણતો જ નથી। પહેલા શંકરસિંહ બાપુની પ્રતિક્રિયા સાંભળો કે તેમણે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વિશે શું કહ્યું। હું વિસાવદરની ટૂંક સમયમાં જાહેર થનાર વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાનમાં અહીં ગામમાં આવ્યો છું। આ બાય ઇલેક્શન એ વિસાવદરના મતદારોના લીધે નથી આવ્યું। મતદારોનો વાંક એટલો કે કદાચ એમને ગઈકાલે કોઈ એકાદ પાર્ટીના ઉમેદવારને મત આપીને વિધાનસભાનો સભ્ય બનાવ્યો। ભારતીય જનતા પાર્ટી દુનિયાની મોટામાં મોટી પાર્ટી, 160 જેટલા ધારાસભ્યો, એકાદ સીટ એમને મળે કે ન મળે બહુ ફેર પડવાનો નથી। અને જે ભારતીય જનતા પાર્ટી આટલો બધો ભરાવો હોવા છતાં પણ જો એ આવી રીતે બીજી પાર્ટીના સભ્યો કે મેમ્બરો તોડવા માટે લાલચ આપીને કે કમિટમેન્ટ આપીને જો કરતા હોય તો બીજેપીને આ શોભા નથી દેતું। બજારમાં વેચાઉ માલ હોય પણ આવી રીતે ખરીદ વેચાણ સંઘ કરવો એ બરાબર એમના માટે નથી। તો એ કોંગ્રેસ પાર્ટી, એમાં પણ જે લોકોએ વિશ્વાસ મૂક્યો એ પણ સાગમટે આ પક્ષમાંથી પેલા પક્ષમાં, આપવાળામાં વિશ્વાસ મૂક્યો એ પણ આનાથી પહેલા। તમે મને સમજાવો, જે ભારતીય જનતા પાર્ટી દોષિત છે, જે કોંગ્રેસ આમથી આમ થવા માટે દોષિત છે, આપવાળા પણ દોષિત અને પ્રદૂષિત છે, તો પછી પ્રજાએ જવાનું ક્યાં? એના જવાબ માટે શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને વિસાવદર અને કડીમાં ઉતર્યા છે। અને એમાં બહુ સારા મજાના ઉમેદવારો, જેવો સામાજિક રેપ્યુટેશન, અમારા લાલજીભાઈ કોટડિયા જે એ વિસાવદરના એક ખેડૂત આગેવાન, બધા સરપંચ એસોસિએશનના અનુસંધાનમાં પણ સારા સંબંધો, અમારા ધીરુભાઈ સાહેબ માજી ધારાસભ્ય
એમના પણ આશીર્વાદ, બાકીના બધા સમાજના આશીર્વાદના આધારે અમે આજે એમને આ મિટિંગમાં જાહેર કર્યા કે આવનાર પેટા ચૂંટણી જ્યારે આવે ત્યારે અમારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ભાલો લઈને ઉતરશે અમારા લાલજીભાઈ કોટડિયા. એવા ઠેકાણે ત્રણેય પાર્ટીઓના અનુભવો વિસાવદરની પ્રજાને છે. હું જાહેર જીવનમાં જ્યારથી છું ત્યારથી આ પક્ષ કે પહેલા પક્ષ પણ પ્રજાનું ભલું શેમાં હોય એના સિવાય કંઈ જ ન હોય. અહીં વિસાવદરમાં આવતાની સાથે માર્કેટ યાર્ડમાં કેશુભાઈ પટેલ સાહેબની પૂરા કદની પ્રતિમાને પાઘડી પહેરાવી, હાર પહેરાવ્યા. સરદાર સાહેબની પ્રતિમા એમને પણ ફુલહાર કર્યા. એવા ઠેકાણે મારે પ્રજાજનોને કહેવાનું કે અમારીને કેશુબાપાની જોડી બહુ સરસ જોડી હતી, કોણે તોડી. કમસે કમ વિસાવદરના મતદારોનો હું આભાર માનું છું કે એમને જ્યારે મેળ પડ્યો ત્યારે એમને પૂરા સમર્થનથી ગાંધીનગર મોકલી આપ્યા છે. કેશુબાપા જ્યાં હતા, જે કંઈ પાર્ટીમાં હતા, એમાં ખેડૂત સિવાય કોઈ બીજી વાત નહીં. મગફળી ઉનાળુના પ્રણેતા કેશુભાઈ, MSPના પણ હિમાયતી કેશુભાઈ, આવા અનેક પ્રજાલક્ષી. એવા ઠેકાણે ઇકોનો સવાલ હોય, MSPનો સવાલ હોય, નહેરની કેનાલ લાંબી કરવાનો સવાલ હોય, બીજા સવાલ હોય, એ કોઈ સવાલ આ એકાદ પેટા ચૂંટણીથી ઉકેલવાનો નથી. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની ભાજપની આ ભ્રષ્ટ સરકારની ખુરશીને જો આ ભાલો ફેંકતા માણસની અણી અમારા લાલજીભાઈ કોટડિયાના માધ્યમથી ધારાસભ્ય બનીને ત્યાં ગાંધીનગર અડાડશે તો સરકારમાં જીવ આવશે અને સરકાર પ્રજા દુઃખી છે એનો વિચાર કરીને સારું કરવાની કોશિશ કરશે. ગુજરાતની કરોડોની પબ્લિક એ આ બે મત વિસ્તારના મતદારો ઉપર આશા રાખીને બેઠી છે કે અમારી બે દીકરીની મશ્કરી થાય, બેકાર છોકરાઓ, મોંઘવારી વગેરે અનેક પ્રશ્નો. એ પ્રશ્નો આજે અમારા હાથમાં જવાબ આપવાનો નથી, પણ તમારા હાથમાં, વિસાવદરને કડીના મતદારોના હાથમાં છે. તો વિસાવદરને કડીના મતદારો પાસે ગુજરાતની પબ્લિક બહુ હૃદયથી આશા અપેક્ષા રાખીને અપીલ કરે છે કે અમારી લાગણીને માગણી ધ્યાન રાખીને ભારતીય જનતા પાર્ટીને ઘેર બેસાડજો અને બાપુની પાર્ટીને ગાંધીનગર મોકલી આપો તો આવતીકાલ આપણી ઉજળી લાગે. અને ગ્રોર સરકાર છે, આ સરકારના કૂતરા છે, સોટી મારવાની સત્તા નથી. બહેનો દીકરીઓને ત્રાસ અને અત્યાચાર વધતો જાય છે. બીજેપીને હરાવવામાં તમને પુણ્ય મળશે. બદમાશ લોકો હેરાન કરે તો આવું બાપુ બેઠા છે, આવી જાઓ બાપુ અહીંયા બેઠા છે. ચોર લોકોની હેસિયત નથી. ડરવાનું એને હોવું જોઈએ જે જનતાને સેના માટે ડરવાનું હોય છે. હારશે તો તમને બાપુ કહેશો, જો જીતશે તો બાપા બનીને રહેશે. હવે જે આ પ્રતિક્રિયા જે આપણી છે શંકરસિંહ બાપુ વાઘેલાએ, અને આ પ્રતિક્રિયા આપતાની સાથે જ ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે શું બાપુ ફરી એકવાર કંઈક મોટું કરવાના એંધાણમાં છે કે કેમ. પણ હવે એ વ્યક્તિને પણ સાંભળો કે જેને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે શંકરસિંહ વાઘેલા બાપુની પાર્ટીમાંથી ઉમેદવાર જાહેર કરાયા. એ ઉમેદવારે શું કહ્યું, સાંભળો એમને. અમારી પાર્ટી છે, શંકરસિંહ બાપુની પાર્ટી છે, શુદ્ધ પાર્ટી છે. જ્યારે બાપુ મુખ્યમંત્રી હતા ત્યારે એને ખેડૂતના ઘણા કામ કર્યા છે, ખેડૂતને ભાવ પોષણ ભાવ હારા આપ્યા છે. અને એ જ મુદ્દા માટે અત્યારે અમે કે અમારે જે વિસાવદર તાલુકાની અંદર ઇકોનો મેઇન પ્રશ્ન છે, બરોબર. આ કોઈ એને ઇકો માટે કોઈ લડતા નથી. જે આમ આદમી વાળા આવે કે ભાજપ વાળા આવે, બરોબર, કોઈ એમાં એને રસ નથી. એને બધાને એના રોટલા શીખવામાં રસ છે. પછી જે અમારા બોર્ડરના ગામ છે, 40, 45, 50 ગામ છે, એમાં આપણે સૌની યોજનાના પાણી હારુંથી અમે માથાકૂટ કરી છે. કોઈ સરકારે અમારું ધ્યાન નથી દીધું. અને કોઈ પણ સરકારે અમારા જે કેશુબાપા ગયા ત્યાર પછીના જે બોર્ડરના ગામડા છે એની ઉપર ડેમ કોઈ બાંધ્યા, એ કોઈ ડેમ ચેક ડેમ નથી બાંધ્યા. પછી બાપા હતા ત્યારે 100-150 કંઈક ડેમની સર્વે થયા હતા. એ આ બાપા ગયા ત્યાર પછી આ લોકોએ બધાએ એ ફાઇલું છે ને અભરાએ ચડાવી દીધી છે. કોઈએ પણ ડેમનું નામ નથી. વિસાવદર તાલુકામાં 3 ડેમ એવા મંજૂર થયા હતા કે આ લોકોએ મંજૂર થવા નથી દીધા. હવે એ તો અમારો પ્રશ્ન નથી, પબ્લિકને જોવાનું છે. એને હારે માર્ગે સારું કામ કરાવવું હોય તો અમને છૂટ આવે, બરોબર છે. એ પબ્લિકની હાથની વાત છે. અમે તો સેવા કરવા નીકળ્યા છીએ અને મારું જાહેર જીવન 30 વર્ષથી અમારું જાહેર જીવન છે, બરોબર છે. મારી કપડામાં ક્યાંય કોઈ ડાઘ નથી કે મારે ક્યાંય કોઈ ખરાબ ધંધા નથી, બરોબર છે. માત્ર ને માત્ર હું ખેડૂતના લક્ષી માટે કામ કરું છું. મેં ઉપવાસ આંદોલન કર્યા છે, જેલમાં ગયેલો છું, બરાબર છે. 14-14, 15 દિવસ મેં ખાડા ખોદી અને મેં કીધું તમે ખેડૂત માટે મેં ઉપવાસ આંદોલન કરેલા છે, બરોબર છે. એટલા માટે અને મને વિશ્વાસ છે કે આ જનતા મને છૂટામાં મદદ કરશે એવી મને વિશ્વાસ છે.
તો બીજી તરફ વિસાવદરની અંદર અત્યારથી જે નામ ચર્ચાઈ રહ્યું છે એ ગોપાલ ઇટાલિયા છે. ગોપાલ ઇટાલિયા સતત એ વિસાવદરના આંટાફેરા પણ લગાવી રહ્યા હતા, કારણ કે સૌથી પહેલા જો એ ચૂંટણી જાહેર ન થાય એ પહેલા સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા ને, એ છે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા સ્થાનિક લોકો સાથે જોડાયેલા છે, ખેડૂત નેતા છે, ખેડૂતો માટે અવાજ ઉઠાવે છે, ઇકોઝોન વખતે આંદોલનમાં પણ જોડાયા છે, બરાડા પાડીને સરકાર સામે સવાલો કર્યા છે. ખેડૂતોના અનેક એવા પ્રશ્નો છે કે જેની હારે ઉભીને ખંભોથી ખંભો મળાવીને કોઈ પણ એવા અધિકારીઓ એને ઉધડા લેતા દેખાય છે. ત્યારે હવે ગોપાલ ઇટાલિયા છે તેની સામે મુશ્કેલી એટલી વધી રહી છે, કારણ કે અત્યાર સુધી બે જ પાર્ટી હતી, હવે ત્રીજી પાર્ટીના ઉમેદવારે જાહેર કરી દીધો ઉમેદવાર. પછી બીજી વસ્તુ એ છે કે આપ અને કોંગ્રેસ બે ગઠબંધન હતું, તો હવે ત્યાં પાછું ગઠબંધન તૂટ્યું છે, તો ગોપાલ ઇટાલિયાની ઉપર થોડી મુશ્કેલી પણ વધી છે. પણ ગોપાલ ઇટાલિયાને જીતવું હોય તો હવે લોકોનો વિશ્વાસ જીતવો પડશે, અને લોકોએ કદાચ એમની પર વિશ્વાસ કરે પણ તો વિસાવદરનો વિકાસ થાય કે કેમ એ તો સમય આવશે ત્યારે ખબર પડશે. પણ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીને લઈને જે ઉમેદવાર જાહેર કર્યા છે એને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.